નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। PGVCL બહાર ધરણા કરતા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। પોલીસનો મોટો કાફલો આવીને ઉમેદવારોને અટકાયતમાં લીધા। પોલીસ અને વિદ્યુત સહાયક ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ નિવેદન સામે આવ્યું છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ નિવેદન આપ્યું છે ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે। છેલ્લા કેટલાય દિવસથી ભરતીને લઈને આ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે ત્યારે આજે પોલીસે આ આખા મામલામાં હસ્તક્ષેપ કર્યો છે અને PGVCL બહાર ધરણા કરતા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેમને અટકમાં લેવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મેરિટમાં જે વિદ્યાર્થીઓના નામ છે, જે ઉમેદવારોના નામ છે, તેઓને હજી સુધી નોકરી નથી મળી, જેને લઈને આ ધરણા કરવામાં આવી રહ્યા છે અને ગત કેટલાક દિવસોમાં ધરણા પર ઉતરેલા આ ઉમેદવારોને આજે અટકમાં લેવામાં આવ્યા હતા। તે સમયના આ દ્રશ્યો છે। પોલીસ વાનમાં આ રીતે ઉમેદવારોને ભરવામાં આવ્યા હતા અને ત્યારે પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા આ ઉમેદવારો દેખાઈ રહ્યા છે।